चलो मित्रों चैप्टर 2 11 साइंस में आगे વધીએ। लास्ट में આપણે એક રાશિની બે જુદી જુદી એકમ પદ્ધતિના સંખ્યાત્મક સંબંધ મેળવ્યો હતો। એક ન્યૂટન એટલે 10 ની 5 ડાઈન, એક ડાઈન એટલે 10 ની -5 ન્યૂટન, એક જૂલ એટલે 10 ની 7, એક અર્ગ 10 ની -7 જૂલ। આ બધા રિલેશન હતા। એક મીટર 10 ની 2 સેન્ટીમીટર, एक सेंटीमीटर 10 ની -2 मीटर, एक किलोमीटर 10 ની 3 मीटर, एक मीटर 10 ની -3 किलोमीटर। આ બધા રિલેશન હતા। આજે એથી આગળની ચર્ચા આપણે કરીએ। પાઠ્ય પુસ્તકનું પેજ નંબર 35। पाठ्य पुस्तकना पेज नंबर 35 क्वेश्चन 2.2 एनओडी અને આ પ્રમાણે છે કેપિટલ G બરાબર કેપિટલ G ને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક। એ સૂત્ર આવશે એટલે આપણે કહેવું અત્યારે એનું મૂલ્ય છે 6.67 10 ની -11 ઘાત ન્યૂટન * મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ છે। અહીં કિલોગ્રામ ની -2 છે નીચે લ્યો એટલે +2 બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન સેકન્ડ ની -2 ગ્રામ ની -1। તમારો પ્રશ્ન આમ છે ન્યૂટન * મીટર સ્ક્વેર કિલોગ્રામ ની -2 છેદમાં બરાબર કેટલા સેન્ટીમીટર ની 3 સેકન્ડ ની -2 ગ્રામ ની -1। આ આપણો સવાલ છે। તો આપણે એને સોલ્યુશનમાં લઈએ। મિત્રો એક ન્યૂટન એટલે શું? તો કહેવાય બળ છે ને બળ कैपिटल F जो फोर्स ई बळनो एमकेएस एकम न्यूटन छे। बळ F नो एमकेएस एकम न्यूटन छे અને F બરાબર ma પરથી F નો એકમ દળનો કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ છે। આને અથવા ન્યૂટન કહો છો અને અથવા શું કહો છો ન્યૂટન। બે એકમો સરખા છે। તો હવે આ સ્ટેપને આગળ વધારો કે 6.67 10 ની -11 ન્યૂટન એટલે શું બોલો? न्यूटन એટલે કોણ? કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ન્યૂટન। બાજુમાં મીટર ની 2 છે એની બાજુમાં કિલોગ્રામ ની -2 છે એટલે કિલોગ્રામ ની -2 હોય એને કહેવાય 1/, કિલોગ્રામ ની 2 -2 નીચે બરાબરની નિશાની। હવે તમે એકમ આવી એકમને સેટ કરી રહ્યા છો। આ મૂલ્ય તો મૂકી જ દેવાનું। મૂલ્ય કેટલું? તો કે 6.67 10 ની -11। આ મૂલ્ય અહીં મૂકી દેવાનું। હા તમે એને એકમમાં કન્વર્ટેશન આપો છો તો સેન્ટીમીટર ની 3 છેદમાં સેકન્ડ ની 2 અને ગ્રામ ની 1 છેદમાં સેકન્ડ ની 2 અને ગ્રામ ની 1। આ I છેદમાં એટલે 2 ઘાત -1 નીચે આવ્યું એટલે +1। તમે જુઓ તો અહીંયા 1 કિલોગ્રામ કેન્સલ થશે એટલે 6.67 10 ની -11 અંશમાં વધ્યો મીટર ની 3 છેદમાં સેકન્ડની 2 * કિલોગ્રામ ઇઝ ઇક્વલ
6.67 10 ની -11 હવે શું તો કે મીટરના તમે સેન્ટીમીટર કરો છો અહીંયા સેન્ટીમીટરના મીટર કરી શકો એટલે તમારે આ જગ્યાએ હળી નથી એ જગ્યાએ પણ રાખવાની છે આને હળી છે આ એમ કોણ સેન્ટીમીટર સ્ક્વેર ઘન સેકન્ડની 2 અને ગ્રામ એમ કારણ કે એ તો તમારે જોઈ છે ભાઈ જોઈ છે ને હળી ન કરાય આને હળી કરવાનું તો કોને હળી કરશું તો મીટર ને કઈ ભાઈ તારું 6.67 10 ની -11 મીટરનો ઘન સેકન્ડની 2 અને કિલોગ્રામની 1 અહીં 6.67 10 ની -11 સેન્ટીમીટરનો ઘન સેકન્ડની 2 ને ગ્રામની 1 તમે કહો આ સેન્ટીમીટરના અહીંયા મીટર કેટલા તો 1 સેન્ટીમીટર એટલે 10 ની -2 મીટર અહીંયા હું લખી 10 ની -2 મીટર અને એક શોર્ટકટ પ્રમાણે અહીંયા CGS માં તમારે જોઈ છે આને CGS માં ફેરવી રહ્યા છે તો મીટર એટલે કેટલા સેન્ટીમીટર 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ભાઈ મીટર એટલે 10 ની 2 સેન્ટીમીટર इनु स्टेप आने आ मीटर એટલે 100 સેન્ટીમીટર લખી શકાય ભાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર આડિયો મીટર એટલે 100 સેન્ટીમીટર અને આડિયો કિલોગ્રામ એટલે 1000 ગ્રામ તો ફાઇનલી આપણે બંને બાજુ આ બધું ભલે ઉડી જાય પહેલાથી આવ્યો અહીંયા શું વધે છે તો કે ન્યા વધે છે 10 ની 6 મીટર ઘન 2 તેરી 6 છેદમાં 10 ની 1 છેદમાં 3 એકુ 3 અંશમાં 2 તેરી 6 છેદમાં 3 એકુ 3 અને મીટરનો ઘન ના છેદમાં કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને મીટર એટલે 100 સેન્ટીમીટર હા હવે લોજિક ક્લિયર થયો આ મીટર એટલે કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર એનો ઘન હોય તો 1 ઘન કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય છે ભેગું ભાઈ એટલે 10 ની 2 તેરી 6 સેન્ટીમીટર ઘન ના છેદમાં 3 એકુ 3 ગ્રામની 1 સેકન્ડની 2 સેકન્ડ જો સેકન્ડ બરાબરની નિશાની આ બાજુ દુનિયા કોણ છે તો કે સેન્ટીમીટરનો ઘન સેકન્ડની 2 અને ગ્રામની 1 તો હવે આપણા આ લેવલ આમાં કન્વર્ટેશન આપશું એટલે 6 માંથી 3 જાય તો 3 વધશે 1 મિનિટ ભાઈ બંને બાજુ CGS માં લાવવાનું નથી પ્રશ્ન જરા ફરીથી સમજો આ MKS માંથી CGS રૂપાંતરણ છે
અને મેં એક ભૂલ કરી છે તમારી સામે, બે બાજુ CGS લઈ આવી ગયા છે. CGS to CGS આવી ગણતરી નથી કરવાની, MKS to CGS છે. એટલે તમારા MKS ને CGS માં રૂપાંતરણ કરો. એટલે પહેલો 6.67 10⁻11 ન્યૂટનનું સૂત્ર શું? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ન્યૂટન. બાજુમાં મીટર સ્ક્વેર અને કિલોગ્રામ સ્ક્વેર છેદમાં આ સમજાણું પેલું ડાબી સાઈડે સમજાવું છું. આ બે ઉડી ગયા એટલે 6.67 10⁻11 એમ અહીંયા વધ્યો મીટર ઘન છેદમાં વધ્યો સેકન્ડ વર્ગ અને કિલોગ્રામ ની. હવે એને શેમાં ફેરવવા છે? તો કે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો અને કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો. આ આપણો સવાલ છે લીધો. તો 6.67 10⁻11 મીટર એટલે 10⁻2 સેન્ટીમીટર. મીટર એટલે કેટલા સેન્ટી? 10⁻2 સેન્ટી. છેદમાં સેકન્ડની 2 કિલોગ્રામ એટલે 10⁻3 ગ્રામ. સમજાણું? એટલે કે આ સ્ટેપ પાછું લખું. એટલે કે 6.67 10⁻11 2 તેરી 6 ઘાત છેદમાં 3 × 3 એટલે 3 ઘાત એક્સ્ટ્રા છેદની. અહીં બાજુમાં કોણ લીધો? સેન્ટીમીટરનો ઘન. નીચે કોણ લીધો? સેકન્ડનો વર્ગ ઇન્ટુ ગ્રામ. રેડી? તો હવે 6.67 10⁻11 માંથી 6 જાય તો -4. આ -4 રહી ગઈ. -4 અને 3 આથી માઈનસ થઈ. -4 ને -3 -7 સેન્ટીમીટર ઘન સેકન્ડ વર્ગ અને ગ્રામ. આ કોના બરાબર થયું? તો કે આટલા. આપણો પ્રશ્નની શરૂઆત અહીંથી હતી કે આટલા કેટલા? 6.67 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આ આપણું લેવલ છે. એને આમે લખી શકો. ન્યૂટનના છૂટા આપો કિલોગ્રામ મીટર અને સેકન્ડના સંદર્ભમાં લઈ લીધા. પછી એ લેવલને અહીંયા નાખ્યું. ઉડી ગયા પછીનું આ. એના પછીનું મીટર ને સેન્ટીમીટર કર્યા, કિલોગ્રામ ને ગ્રામ કર્યા. રેડી? એ થયા પછી ની આ એક રજૂઆત. એટલે 6.67 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હું તો કે આવડવા. આ તમારો હું તો કે જવાબ છે. જોઈએ આ ઘાત 14 અહીંયા 11 એક 6 એટલે 3 ઉપર જાય એટલે -3 11 ને 3 14 અને ઈ -14 અને +6 8 ને 6 14 અહીંયા થાય -8. અથવા તો આ 3 11 માંથી 6 જાય તો 5 6 ને 5 11 -5 -3 -8. આ તમે જોઈ લો. અને દરેકને એક સૂચના એ આપી દો કે આ લેવલથી તમારે બીજા લેવલમાં જાવ ને MKS ને પેલા સરળ સ્વરૂપ આપવાનું. ન્યૂટન હોય તો કિલોગ્રામ મીટર ને સેકન્ડ લેવલ. પછી એને CGS માં કન્વર્ટ કરવાનું. ઘાત ખાલી સેટ કરવાની થાય. MKS આટલા હોય તો એનું આટલા CGS થાય. ટૂંકમાં આપણો આન્સર આમ આવ્યો 6.67 10⁻11 MKS ઇઝ ઇક્વલ ટુ 6.67 10⁻8 CGS. MKS નું શેમાં રૂપાંતર કર્યું? CGS. રેડી? હવે મિત્રો આપણે ભણશું લંબાઈનું માપ. તો લંબાઈનું માપન સામાન્ય રીતે 10⁻2 મીટર સુધીનું લંબાઈ એ મીટર પટ્ટી દ્વારા માપી શકાય. એની
ગુરુત્તમ માપ શક્તિ થઈ 10 થી 2 એટલે 100 મીટર સુધી, 10 થી 2 મીટર સુધી અને 10 થી -3 મીટર સુધી ઈ પણ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ એટલે ઓછામાં ઓછી 10 થી -3 મીટરનું માપી શકીએ. મીટર પટ્ટી આપણે ઓલી જોઈ છે ઈ મોટા ખેતરો કે પ્લોટ પણ માપાતા હોય ઈ 10 થી 2 મીટર સુધી એટલે 100 મીટર સુધીનું માપન માપે. જ્યારે એ જ મીટર પટ્ટીમાં નાનામાં નાના બે કાપા વચ્ચેનું અંતર એટલે એને કહેવાય 10 થી -3 મીટર, જેને કહેવાય મિલીમીટર. એટલે નાનામાં નાનું એટલે લઘુત્તમ માપ શક્તિ મિલીની અને ગુરુત્તમ માપ શક્તિ 100 મીટર સુધીની હોય. પણ હવે મિત્રો 10 થી -3 મીટર નો 10મો ભાગ એટલે કે 10 થી -4 મીટર. શું બોલ્યો? 10 થી -3 મીટર નો 10મો ભાગ એટલે છેદમાં 10. એકડો ઉપર જાય એટલે માઈનસ થાય, -3 -1 એટલે -4. 10 થી -4 મીટરનું માપન કરવું હોય તો મીટર પટ્ટી ચાલે. એના માટે નું ઉપકરણ છે વર્નિયર કેલિપર્સ. તમે આ પ્રેક્ટિકલ આનો કરવાનો છો. લેબમાં વર્નિયર કેલિપર્સ દ્વારા લંબાઈનું માપન કરવાના છો. વર્નિયર કેલિપર્સ કેવું હોય એ બધું તમે જોશો પ્રયોગશાળામાં. હાલમાં અહીંયા સુધીનું માપન થઈ શકે 10 થી -4 મીટર સુધી. હવે 10 થી -4 મીટરનો 10મો ભાગ એટલે કેટલો થાય? તો કે 10 થી -4 મીટર ભાગ્યા 10 એને કે 10 થી -5 મીટર. આ એકડો ઉપર આવે એટલે માઈનસ. જે લેવલનું માપન સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર દ્વારા થાય. સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર એ પણ તમે લેબમાં જોઈ શકો છો. જે રેગ્યુલર તમારા પ્રેક્ટિકલમાં સ્ક્રૂ ગેજના એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂના પ્રેક્ટિકલ આવે છે અને વર્નિયર કેલિપર્સના પણ પ્રેક્ટિકલ આવે છે, જેના દ્વારા તમે માપી શકશો આપણા લેબમાં. અને તમને એ કહી દઉં કે આ બે ઉપકરણો તમારા માટે નવા છે. મીટર પટ્ટી તમારા માટે જૂની છે. મીટર પટ્ટી દ્વારા 10 થી -3 મીટરનું મપાય. એનો 10મો ભાગ એટલે 10 થી -4 મીટર માપવું હોય તો વર્નિયર કેલિપર્સ. એનો 10મો ભાગ એટલે 10 થી -5 મીટર માપવું હોય તો સ્ક્રૂ ગેજ. આ બે ઉપકરણો તમે હજી જોવાના બાકી છો તો એ જોઈ શકશો. ત્યાર પછી વાત કરીશું આગળ. આટલું જોયું. ચલો આપણે વાત કરીએ છીએ ત્યાર પછીના પોઈન્ટ ભણવાની, મોટા અંતરનું માપન ભણવાનું. પણ એ પહેલા થોડું આઉટ ઓફ ટેક્સ્ટનું સમજવાની ટ્રાય કરીએ. અને એમાં છે સમતલ કોણ, જેની સંજ્ઞા છે આપણી થીટા. બે પૂરક રાશિ છે, સમતલ કોણ અને ઘનકોણ. તમે જાણો છો મૂળભૂત, સાધિત અને પૂરક માન્યા છે સમતલ કોણ, જેને આપણે બોલીશું ખૂણો. તો ખૂણાનું એકમ રેડિયન છે. શું છે? રેડિયન. થીટાનો એકમ છે રેડિયન. તો ખાસ કરીને આપણે આ ખૂણાનું
માપન ડિગ્રી અથવા ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય, ગુજરાતીમાં એને અંશ કહેવાય. માં આપણે અંશ અથવા ડિગ્રીમાં માપતા હોય. જે બોલો એ સાચું. ડિગ્રી બોલો તો ઇંગ્લિશ કહેવાય, ગુજરાતીમાં એને અંશ કહેવાય. એક અંશનો ખૂણો હોય, એક અંશનો ખૂણો તો એ 60 સેકન્ડથી બનેલો હોય. અને અંશ વચાય એક લીટો હોય એને મિનિટ વચાય, બે લીટા હોય એને સેકન્ડ વચાય. તમને એમ કહે કે આ તો ઘડિયાળમાં હોય આવું મિનિટ સેકન્ડ. ભાઈ ઘડિયાળમાં હોય ને એ મિનિટ આ નથી. આ ખૂણાનું નાનામાં નાનું માપન થાય. પેલા તો એક અંશ ના ખૂણામાં 60 મિનિટ છુપાયેલો હોય. 60 મિનિટનો સમૂહ એટલે એક અંશ. અને 1 મિનિટ હોય ને એમાં 60 સેકન્ડ હોય. એટલે એક અંશ પાછળ 3600 સેકન્ડ. ફરીથી ખૂણાને આપણે અંશ અથવા ડિગ્રી કહીએ છીએ. આમ સર્કલ કહીએ છીએ. એક અંશનો ખૂણો એ 60 સેકન્ડનો સમૂહ, 60 મિનિટનો સમૂહ. 60 મિનિટ એટલે એક અંશ. એક અંશ એટલે 60 મિનિટ. ઘડિયાળની મિનિટ નહીં. હજી કહી દઉં છું, ઘડિયાળની અહીંયા સમયની વાત નથી કરતો ભાઈ, અહીં તો ખૂણાની વાતો કરું છું. એક અંશ એટલે 60 અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને એક અંશ એટલે 3600 સેકન્ડ. એક અંશમાં 60 મિનિટ, એક મિનિટમાં 60 સેકન્ડ અને એક અંશમાં 3600 સેકન્ડ. આનું વાંચન આમ થાય. આને આમ વચાય, આને આમ વચાય અને આને આમ વચાય. તો આપણે એવું બોલી શકીએ કે ખૂણાનો એકમ રેડિયન છે. રેડિયન. તો મિત્રો જરા યાદ કરો, આ તમારું 0 ડિગ્રી છે. 0 ડિગ્રી છે. આ 90 ડિગ્રી છે. આ 180 ડિગ્રી છે. 270 ડિગ્રી. અહીંયા આવો તો 360 ડિગ્રી. 360 ડિગ્રી હોય ને ખૂણો એટલે 2 પાઈ રેડિયન. ખૂણો 180 ડિગ્રી હોય ને એટલે પાઈ રેડિયન. આ બધું પાઈ ને બધું ગ્રીક આલ્ફાબેટ પ્રમાણે છે. ખૂણો 90 ડિગ્રી હોય ને એટલે પાઈ બાય 2 રેડિયન કહેવાય. અને ખૂણો એથી ને અડધો 45 હોય ને પાઈ બાય 4 કહેવાય. એ બધાને ખબર છે. તો આપણે સામાન્ય રીતે 180 ડિગ્રી એટલે એને પાઈ રેડિયન કહીશું. તો આ જે કાંઈ ખૂણો છે એને રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરવા એ હું તમને પહેલા શીખવાડીશ આઉટ ઓફ ટેક્સ્ટના સંદર્ભમાં. પહેલા કે નોંધ હોય તો નોંધી લો, એક અંશનો ખૂણો એટલે 60 મિનિટ. હવે મિનિટ કેટલી નાની છે ખૂણો
1 મિનિટનો ખૂણો કેટલો નાનો હોય છે? 1 મિનિટમાં 60 સેકન્ડ. 1 સેકન્ડનો ખૂણો કેટલો નાનો હોય છે? વિચારો. 1 અંશનો 3600મો ભાગ થાય. 1 ડિગ્રીનો 3600 ભાગ કરો ને તો એક ભાગને 1 સેકન્ડ કહેવાય. સૂક્ષ્મ ખૂણો છે. આપણે આ ચિત્રમાં એનો અભ્યાસ કરવાનો છે. એટલે હું તમને આઉટ ઓફ ટેક્સ્ટમાં હાલમાં આ બધા કન્વર્ટેશન સમજાવી રહ્યો છું. અહીંયા આ લેવલ સ્ટારના ત્રણેય નોંધવાય નોંધી અને આ ત્રણે ત્રણ નોંધી. એક આ અને આ નોંધવા છે. चलो હવે આગળ વધીએ. તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ. બીજું 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો હવે આપણે આવા પ્રશ્નો સમજીએ. ઢગલાબંધ પ્રશ્નો હું તમને સમજાવીશ. આવા કે ભાઈ નીચેના ખૂણાને નીચેના ખૂણા માટે ડિગ્રીને રેડિયનમાં ફેરવો. ડિગ્રીને રેડિયનમાં ફેરવો. પેલો ખૂણો છે 1 ડિગ્રી. 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવીશું તો 83 માં ધ્યાન આપો કે 180 ડિગ્રી એ પાઈ રેડિયન. તો 1 ડિગ્રી એ કેટલા રેડિયન? એટલે છેદમાં આવશે 180, અંશમાં 1 ગુણ્યા પાઈ એટલે પાઈ. આ થઈ ગયો ખૂણો રેડિયનમાં. પાઈના છેદમાં 180 રેડિયન. હવે બીજો પ્રશ્ન જોજો. પ્રશ્ન બીજો. થીટા લઈએ 1 મિનિટ. એને રેડિયનમાં ફેરવીએ તો પહેલા એને ડિગ્રીમાં ફેરવવી પડે, પછી મિનિટમાં ફરે, પછી રેડિયનમાં ફરે. હાલમાં 1 મિનિટ છે તો અહીંયા જો 60 મિનિટે 1 ડિગ્રી. 1 મિનિટે કેટલી ડિગ્રી? એટલે થીટા થશે છેદમાં 60 અંશમાં 1. 1 એકુ 1. શેમાં રૂપાંતરણ થઈ ખબર? ડિગ્રીમાં. ડિગ્રી બની પછી 3 હશે. 180 ડિગ્રી એ પાઈ રેડિયન. 180 ડિગ્રી એ પાઈ રેડિયન. તો 1/60 ડિગ્રી કેટલા રેડિયન? એટલે છેદમાં 180 અંશમાં 1/60 ગુણ્યા પાઈ. હવે થઈ ગયો આ રેડિયનમાં. બહુ તો કેલ્ક્યુલેટર માં જવાનું 3.14 ના છેદમાં એટલા એ કઈ જરૂર નથી. એટલે ખાલી એટલું કન્વર્ટેશન આવડવું જરૂરી છે, ફરજિયાત છે. નીટમાં એ કામ આપશે. ત્યાર પછી ત્રીજો સવાલ
થીટા છે 1 સેકન્ડ. પેલા એક ડિગ્રીનો રાખ્યો 180 ડિગ્રીએ પાઈ રેડિયન, 1 ડિગ્રીએ કેટલા રેડિયન છેદમાં 180 અંશમાં પાઈ. પછી મિનિટનો રાખ્યો 60 મિનિટે 1 ડિગ્રી, તો 1 મિનિટે કેટલી ડિગ્રી. મિનિટ એટલે આ સમયની વાતો નથી હો, ખૂણાનો નાનો એકમ છે મિનિટ, એથી નાનો છે સેકન્ડ. તો છેદમાં 60 અંશમાં 1, થીટા થયો ડિગ્રીમાં. પછી 180 ડિગ્રીએ પાઈ રેડિયન, તો 1/60 ડિગ્રીએ કેટલા રેડિયન છેદમાં 180 અંશમાં બેનો ગુણાકાર કેટલા રેડિયન. હવે થીટા છે 1 સેકન્ડ, તો જો 3600 સેકન્ડે 1 ડિગ્રી, તો 1 સેકન્ડે કેટલી 3600 છેદમાં 1 એકુ 1, એટલે થીટા થયો આટલી ડિગ્રી, થીટા આટલી ડિગ્રીમાં છે. હવે પાછી ક્રિયા છે કિયા કે 180 ડિગ્રીએ પાઈ રેડિયન, તો તમારી આ જે કાંઈ છે 1/3600 ડિગ્રીએ કેટલા રેડિયન. અત્યારે હું લાંબુ સમજાવું છું, પછી તમારે જોવો તો શોર્ટકટ આવડી જાય, કારણ કે માનવા વડે ભાગી નાખો સીધું જ આવડી જશે. હાલમાં થોડું લોંગ ચાલે છે. તો છેદમાં 180 આ બેનો ગુણાકાર એટલે 1/3600 આવું થયું. 180 છેદમાં આ બેનો ગુણાકાર એટલે 1/3600 એને ગુણ્યા પાઈ રેડિયન. જો ડિગ્રી હોય ને તો સીધા 180 પાઈ વડે ગુણીને 180 વડે ભાગી નાખવાનું, આમ લખવાનું 1 ગુણ્યા પાઈ ના છેદમાં 180. મિનિટ હોય તો 60 વડે ભાગી નાખવાના પહેલા, એટલે ડિગ્રી થાય, બસ પાઈ વડે ગુણીને 180 સીધા રેડિયન. આ લાંબુ ન કરવું હોય તો. સેકન્ડ હોય તો 3600 વડે પહેલા ભાગી નાખવાના 1 મિનિટ, એટલે ડિગ્રી થાય, પાઈ વડે ગુણીને 180 વડે ભાગો એટલે રેડિયન થાય. સિમ્પલ છે, જોઈ ગયો. અને આટલું બધું નોંધવાનું, તમારે એક બુક બનાવવાની ફરજિયાત છે, એમાં બધું નોંધી રાખજો. ખાલી લેક્ચર ભરવાથી કાંઈ આવડશે નહીં. ફિઝિક્સમાં અગત્યની સૂચના હારો નોંધ કરતા જાજો, પુશ મારતા જાજો મોબાઈલના યુટ્યુબને, અને નોંધતા જાજો, તો જ ખબર પડશે, નહીં તો કાંઈ આવડશે નહીં, બેડી બધી ભૂલાઈ જાય ભાઈ. એટલે સાથે સાથે નોંધી લો, જોઈ લો. ચલો પ્રશ્નામાં તો નીચેના ખૂણાના માપ આપેલ છે, જેને રેડિયનમાં ફેરવો. ખૂણો છે 1 ડિગ્રી 2 મિનિટ અને 2 સેકન્ડ. આપણે કેમ કહીએ કે તમને અંતર આપેલું છે, અંતર ડિસ્ટન્સ કહેવાય છે, અંતર સ્મોલ ડી 1 કિલોમીટર વત્તા 1 મીટર વત્તા 1 સેન્ટીમીટર. તમે આનો સરવાળો સીધો ન કરી શકો કે 1 વત્તા 1 વત્તા 1 બધું થઈને 3, એમ ન ચાલે ભાઈ. પહેલા બધાને એક સૂત્રતામાં લાવવા ફરજિયાત છે, પછી એનો સરવાળો શક્ય બને. તો 1 કિલોમીટરના મીટર થાય 1000 મીટર,
અને 1 મીટરના સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર. 1 કિલોમીટરના મીટર થાય 1000 મીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 10^3 મીટર. મીટર એટલે 10^2 સેન્ટીમીટર. એટલે 10^3 ને 2 5 સેન્ટીમીટર થઈ. 3 ને 2 5 સેન્ટીમીટર થઈ. એટલે 1 કિલોમીટર એટલે 10^5 સેન્ટીમીટર. 1 મીટર એટલે આપણે જાણીએ છીએ ને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને બીજો 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા આપેલો છે. 10^5 સેન્ટીમીટર વત્તા 10^2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર. 10^5 10^2 અને બીજો 1. આ બધાયનો હવે સરવાળો થાય. આ બધાયનો હવે સરવાળો થાય. એ 1 આ 0 આ 1 પાછા 2 0 અને 1. એટલે આ બધાયનો સરવાળો થતા 10001 સેન્ટીમીટર આ તમારું ડિસ્ટન્સ હવે હાજર થાય. બધાયને નાના એકમમાં ફેરવવાથી તમને ફટાફટ સરવાળો કે બાદબાકી શક્ય બનાવે. એવી જ રીતે એક જો આપણે કેમ કર્યું 1 કિલોમીટર હતા ને તો કિલોમીટર એટલે 10^3 મીટર રેડી અને મીટર એટલે 10^3 એનો રાખી. મીટર એટલે 10^2 સેન્ટીમીટર. એટલે 3 ને 2 કેટલી થઈ 5 સેન્ટીમીટર. એટલે 1 કિલોમીટર એટલે 10^5 સેન્ટીમીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 10^2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એટલે અલગથી 10^5 એટલે 5 મીટર. 10^2 એટલે 2 મીટર અને અલગથી 1 0 1 0 0 1 બધા થઈને આટલા થયા સેન્ટીમીટર. હવે 1 ડિગ્રી હાલો હવે તમારે વિચારવાનું છે 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ થાય તો કે 3600 સેકન્ડ. પછી 2 મિનિટની સેકન્ડ કેટલી તો કે 120 સેકન્ડ. કારણ કે 1 મિનિટ એ 60 સેકન્ડ તો 2 મિનિટ 120 અને 2 સેકન્ડ બીજી. એટલે હવે થીટા 3600 120 અને 2 એટલે 3722 સેકન્ડ થયો. 3722 સેકન્ડનો ખૂણો થયો. આ ખૂણાને આપણે રેડિયનમાં ફેરવવા છે તો સીધું જ કહી દઉં ને શું કરવાનું સેકન્ડને કેટલા વડે ભાગવાથી ડિગ્રી થાય તો કે 3600 વડે. એટલે 3722 ભાગ્યા 3600 એટલે થઈ ગયું ડિગ્રી. સેકન્ડ હોય તો 3600 વડે ભાગવાથી ડિગ્રી. મિનિટ હોય તો 60 વડે ભાગવાથી ડિગ્રી અને ડિગ્રી હોય તો ડિગ્રી તો કોઈ વડે નહીં ભાગવાનું. ડિગ્રી હોય તો એમને મૂકવાની. મિનિટ હોય તો 60 વડે ભાગવાથી ડિગ્રી અને સેકન્ડ હોય તો 3600 વડે ભાગવાથી ડિગ્રી. ડિગ્રી બોલો કે અંશ બોલો કીધું તો અગાઉ ડિગ્રી બોલો કે અંશ બોલો બે વાત સમાન છે. તો હવે આ ડિગ્રી છે. હવે એને પાઈ વડે ગુણીને 180 વડે ભાગી નાખો એટલે આખું તંત્ર રેડિયનમાં ફેરવો. એટલે ખૂણાને રેડિયનમાં આ રીતે ફેરવવામાં આવે. જોઈ તમને પ્રેક્ટિસ માટે આપું છું કરજો. પ્રેક્ટિસ માટે થીટા બરાબર 1 ડિગ્રી 3 મિનિટ 3 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. 1 ડિગ્રી 3 મિનિટ 3 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. આ તમારા પ્રેક્ટિસ છે. રેડી અહીંયા સુધી જોઈ.
આવા ઢગલાબંધ પ્રેક્ટિસ તમને આપણા ટેક્સ્ટબુકના ઉદાહરણમાં જોવા મળશે અને એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. અહીંયા આપણે લેક્ચર પૂરો કરી છે. જોઈએ.